શંખ પૂજાનો વિધિ આવે છે, જે તે સ્થાપના અહીંયા મુખ્ય પૂજામાં થયેલી છે. તમે હાથમાં ચોખા રાખજો. શંખ પૂજા નિમિત્તે ભગવાનના ચરણોમાં ચોખા અર્પણ કરી દેજો. તતઃ પ્રક્ષાલિતમ શંખમ સંસ્થાપ્ય ઉન્મદ ગંગોદકેના પૂર્ય ઓમ પાંચજન્યાય નમઃ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. પછી હાથ જોડી રાખજો. કૃષ્ણેના નાદિતો ભક્તાન હર્ષમ દૈત્યાન ભયમ સદા દાયિને હરિપ્રેષ્ટાય પાંચજન્યાય તે નમઃ ઇતિ શંખમ પ્રણમેત. નમસ્કાર કરો. તતઃ ગરુડાધિષ્ઠિત ઘંટામ પ્રક્ષાલ્ય. ઘંટાને પૂજાનો વિધિ આવે છે. ફરી હાથમાં તમે સૌ ભક્તજનો ચોખા રાખજો. ઘંટા પૂજા ગરુડ પૂજા નિમિત્તે ભગવાનના ચરણોમાં અક્ષત અર્પણ કરજો. અહીંયા ઘંટા વાદ્ય થાય છે. ઉત્થાપનાર્થમ કૃષ્ણસ્ય ત્રાસાયૈવ સુરદ્વિષામ ઘંટાવાદ્યાન વિદાય શ્રી ગરુડાય નમોસ્તુતે. ઓમ ગરુડાય નમઃ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ ઇતિ પ્રણમેત. નમસ્કાર કરો. તતો બ્રહ્મરૂપ સન પ્રાણાયામન સમાચરન. હવે તતઃ અવ્યગ્ર મનસા શ્રી સ્વામિનારાયણ હૃદયે ધ્યાયેત. બે બાબત ધ્યાનમાં રાખવાની આવી. એક તો એ કે હવે પૂજા વિધિ અત્યારે જે આપણે પ્રારંભિક પૂજા એ આપણી પૂર્ણ થાય છે. હવે આપણે ડાયરેક્ટ ભગવાનની સાથે ભગવાનના ભગવત સ્વરૂપ સાથે આપણે જોડાઈએ છીએ. ત્યારે સૌથી પહેલી કન્ડિશન એ આવી છે, ભગવાનનું ધ્યાન સૌથી પહેલો વિધિ છે. અને ધ્યાનમાં આવ્યું કે અવ્યગ્ર મનસા શ્રી સ્વામિનારાયણ હૃદય. અવ્યગ્ર મનસા એટલે કે શાંત ચિત્તે શાંત મનથી ભગવાનનું આપણે ધ્યાન કર. તો શાંત મન માટે આપણને એક ઉપાય બતાવ્યો જે તાત્કાલિક કહેવાય એમ, તો એ છે પ્રાણાયામ. તો ખૂબ જ શાંતિથી પ્રાણાયામ તમે સૌ ભક્તજનો કરશો. એટલા માટે કહું છું કે જે હેતુથી કીધું છે એ હેતુ કદાચ થોડો ઘણો તમને એનો ફાયદો થાય એમ. જો એ રીતે જમણા નાકથી શ્વાસ લેજો ધીરે ધીરે, પછી રોકાય ત્યાં સુધી રોકજો, અને ડાબા નાકથી શ્વાસ ધીરે ધીરે છોડજો. આવી એક પ્રાણાયામની પ્રક્રિયા કરશો. પ્રાણાયામ કરતા કરતા તમને પોતાને ફિલિંગ થશે કે નહીં, જે આપણા વિચારોનો જે પ્રવાહ છે એ પ્રવાહમાં સારી એવી બ્રેક લાગે છે. એવું એક પ્રાણાયામ કરો. આજની જય. હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈને ચોખ્ખા કરી દેજો. અને હવે તમે ઠાકોરજીનું પરમાત્માનું ઈષ્ટદેવનું ધ્યાન કરજો. કોઈ પણ જાતના વિચાર કર્યા વગર શાંત મનથી પ્રભુનું ધ્યાન કરજો. જ્યાં સુધી મંત્ર બોલાય ખૂબ જ શાંતિથી પ્રભાવિત મંત્ર એ અહીંથી બોલાય છે ત્યાં સુધી તમે ભગવાનનું ધ્યાન કરજો. એ ઘડી અને એ ક્ષણો એ ખરેખર આપણા માટે એક અમૂલ્ય છે. આપણા માટે ઘણી બધી એક એનર્જી અને શક્તિ એનો સંચય એ આપણા હૈયામાં કરી આપે છે. તો શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ધ્યાન કરો. અથ ધ્યાનમ શ્રી કૃષ્ણમ દ્વિભુજમ કિશોર
વયસમ ધર્મીમ સુપદમેક્ષણમ સસ્મેરબ્જમુખમ સુભક્ત સમિતૌ સિંહાસને સંસ્થિતમ ભક્તૈ કેસરચંદનૈર્બહુવિધૈ હારાવતં સાદિભિ પૌષ્પૈ પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે. સદાય કિશોર અવસ્થાવાળા ધર્મના પુત્ર કમળના જેવા મુખારવિંદ વાળા પોતાના ભક્તજનોનો સમુદાય પરમાત્માની આજુબાજુ બિરાજમાન છે, સંતો બિરાજમાન છે. સરસ મજાના એવા સિંહાસન ઉપર પરમાત્મા બિરાજમાન છે. ભક્તજનોએ ભગવાનની કેસર, ચંદન વગેરેથી ખૂબ સરસ મજાની પૂજા કરી છે. પરમાત્માને સુંદર મજાના પુષ્પના હાર પ્રભુએ ધારણ કર્યા છે. પુષ્પથી ભગવાનની પૂજા કરી છે. અને જે પરમાત્માએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, આવું હાસ્ય મુખારવિંદ સાથેનું ભગવાનનું કલ્યાણકારી સ્વરૂપ એનું હું મારા હૃદયમાં ધ્યાન કરું છું, મારા હૃદયમાં હું ચિંતન કરું છું. મૂલેન શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ ધ્યાનમ સમર્પયામિ. બહુ સરસ પ્રભુ આપ સૌ ભક્તજનોના હૈયામાં આવીને બિરાજમાન થયા છે. હવે ભગવાનની માનસી પૂજાનો મંત્ર છે, હાથમાં ચોખા રાખજો. અથ બહુવિધૈ ઉપચારૈ હરિ માનસ પૂજનમ કૃત્વા ઉપચારૈર બહુવિધૈર માનસૈસ્તમ પ્રપૂજ્યશઃ આવાહનમ પ્રકુર્વીર્ત મૃત્યો તસ્ય મહાપ્રભો અક્ષતાન સમર્પયામિ. અથ આવાહનમ. હવે આપણે ઠાકોરજીનો જે પરમાત્માના સ્વરૂપની આપણે સ્થાપના કરી છે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આ સ્વરૂપમાં તમે પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ આવીને બિરાજમાન થાઓ. કદાચ અત્યાર સુધી આપણા હૈયામાં આપણે એ વસ્તુ સ્પષ્ટ ન કરી હોય, કદાચ ન એ થઈ હોય, તો હવેથી આપણે એ બાબત એક સ્પષ્ટ કરી દેવાની કે અત્યાર સુધી આપણે ભગવત સ્વરૂપની પ્રતિમાની સ્થાપના કરી હતી, પણ હવેથી જ્યારે આપણે આવાહન મંત્ર બોલીશું ત્યારે મંત્રના પ્રભાવથી ભગવાન સ્વયં એ સ્વરૂપમાં આવીને બિરાજમાન થશે. પછી ભગવાનનો પૂરેપૂરો આદર. ભગવાન સદાય પ્રત્યક્ષ છે, સદાય પ્રગટ છે અને સદાય આપણે ભગવાનનો આદર જાળવવાનો છે. તેમ છતાં પણ જ્યારે અત્યારે આપણી પૂજામાં આપણી સામે આવીને ભગવાન બિરાજમાન છે, ત્યારે આપણે ભગવાનને મૂકીને જતા રહીએ તો ભગવાન રાજી ન થાય ને. માટે એ ભાવ રાખવાનો કે ભગવાન પ્રત્યક્ષ મારી સમક્ષ આવીને હવે બિરાજમાન થયા છે. એમ વાતો કરવાની આપણે ભગવાનની સાથે. એમ એ રીતે ભગવાન પોતે આવીને બેઠા છે તો આપણે પૂજા કરતા જે ભગવાન ફાવ્યું ને, બરોબર છે ને, આમ તેમ વગેરે મનોમન બોલતા જવાનું. આ તો એક ભાવના છે, આપણને પોતાને લાગે, તમે પોતે અનુભવી શકો છો. એમ તો આપણે ભગવાનનું આવાહન કરીએ છીએ. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યે મંગલમ કુરુ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો
ધર્મ સુનો દયા સિંધો સ્વેષામ શ્રેય પરમ કુરુ આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરીષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. સાંગ શ્રી સ્વામિનારાયણ ભગવતે સપરિવારાય નમઃ. આવાહનમ સમર્પયામિ. બે દાણા ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરો. પરમાત્માના નિજ સ્વરૂપની પરમાત્માની આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. હવે ભગવાનને બિરાજમાન થવા માટે સરસ મજાનું એક આસન આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. કલ્પના તમારા મનથી તમારે કરી દેવાની. ભગવાનને તો આપણે આસન ઉપર પધરાવ્યા જ છે, પણ આસનનો વિધિમાં આવે છે તો એ કલ્પના તમારે કરવાની કે તમે કેવા સિંહાસન ઉપર ભગવાનને પધરાવો છો. પછી એમ કરતા નહીં કે સોનું બહુ મોંઘું છે ને એટલે ઠાકોરજી તમે લાકડાના સિંહાસન પર બેહારું, બીજું શું થાય, એમ ન કરતા આરામ હારું સોનાનું રત્ન જડિત હીરા માણેક સાથેની સરસ મજાની શોભા કરેલું એવું જે સિંહાસન છે એની ઉપર આપણે ભગવાનને પધરાવીએ છીએ. મંત્રમાં પણ એ જ આવે છે. હાથમાં ચોખા રાખજો. તત આસનમ સુવર્ણ મણિભિર્દેવ્યે ખચિતે દેવ નિર્મિતે દિવ્ય સિંહાસને સ્નિગ્ધે નિષિધત્વમ સુરાધિપ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. આસનમ સમર્પયામિ. તત પાદ્યમ ચમચી જળ ભરી રાખજો અને એ આમ એવી ભાવનાથી કે ભગવાન સિંહાસન પર બિરાજ્યા છે, બાજોટ છે, બાજોટમાં થાળ છે, થાળમાં ભગવાનના ચરણારવિંદ છે અને એ ભગવાનના હું ચરણ ધોઉં છું. આહા, કેવી મજા આવે, ખૂબ ખૂબ મજા આવી. તો એ ભાવથી સુપારી તમે એની પર જળ ચડાવજો. ગંગોદકમ સુરશ્રેષ્ઠ સુવર્ણ કલશે સ્થિતમ ગંધપુષ્પાક્ષતર્યુક્તમ પાદયમ શ્રી કૃષ્ણ ગૃહ્યતામ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. પાદયોર પાદ્યમ સમર્પયામિ. તત અર્ઘ્યમ. ફરીથી જળ ચમચે ભરી રાખજો અને ભગવાનને હાથમાં એ જળ આપવાનું. સુગંધી મજાનું સરસ મજાનું અત્તર સાથેનું જળ છે ભગવાન હાથમાં લઈને સરસ મજાનું એ ભગવાન એના હાથથી કરશે તો અર્ઘ્ય જળ આવે છે. ગંધ પુષ્પાદિ સંયુક્તમ સુવર્ણ પાત્રે સ્થિતમ જલમ અર્ઘ્યમ ગૃહાણ દેવેશ ભક્તાનામ ભયમ પ્રદ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. હસ્તયોર અર્ઘ્યમ સમર્પયામિ. હવે ભગવાનને આચમન કરાવવા માટે 3 વખત જળ અર્પણ કરજો. તતઃ આચમનમ. દેવદેવ નમસ્તુભ્યમ પુરુષોત્તમ શ્રી હરે મયા દત્તમિદમ તોયમ ગણેશવાચમનીયકમ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. આચમનમ સમર્પયામિ. તતઃ સ્નાનમ. હવે ભગવાનને નવરાવવાના છે એટલે ભગવાનને સ્નાન કરાવવાનું છે. ખૂબ જ ભાવથી